બનાસકાંઠાના પાલનપુરમાં 6 જેટલી આંગડિયા પેઢીઓને નિશાન બનાવી કરવામાં આવેલી ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે। બનાસકાંઠાના પાલનપુરમાં ગુરુ નાનક ચોક નજીક આવેલ હરિઓમ માર્કેટ યાર્ડમાં થોડા દિવસ અગાઉ 6 જેટલી આંગડિયા પેઢીને તસ્કરોએ નિશાન બનાવી હતી, જેમાંથી 3 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા। ત્યારે આ મામલે આંગડિયા પેઢીના સંચાલકોએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પાલનપુર પૂર્વ પોલીસ તેમજ એલસીબી પોલીસે તપાસ હાથ ધરી હતી। પોલીસે સૌપ્રથમ સીસીટીવી ફૂટેજ કબજે કર્યા હતા અને ત્યારબાદ ટેકનિકલ મદદ લઈ તપાસ હાથ ધરી હતી। આ ગુનાના ભેદ ઉકેલવા માટે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા એલસીબી અને ટેકનિકલ ટીમો કાર્યરત કરવામાં આવી હતી। આ ટીમોએ 20થી 25 કિલોમીટરના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી શૈતાન ગેંગના મુખ્ય 3 આરોપીઓની મુંબઈ ખાતેથી ધરપકડ કરી હતી। ઝડપાયેલા આરોપીઓના શૈતાનસિંહ જશવંતસિંહ રાજપૂત, દિલીપગીરી જીવગીરી ગૌસ્વામી, ભરતકુમાર બાબુલાલ રાજપુરોહિત આ ત્રણેય આરોપીઓ ઝાલોર રાજસ્થાનના રહેવાસી છે। આરોપીઓ પાસેથી હાલમાં 1,10,000 રોકડ, ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી મોટરસાયકલ અને લોખંડ કાપવાનું કટર તેમજ ડિસમિસ જેવા સાધનો રિકવર કરવામાં આવ્યા છે। આ આરોપીઓ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આ આરોપીઓ રીઢા ગુનેગારો છે। મુખ્ય આરોપી શૈતાનસિંહ પર અત્યાર સુધીમાં 13 ગુનાઓ, દિલીપસિંહ પર 21 ગુનાઓ અને ભરતકુમાર પર 10 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। હાલમાં બનાસકાંઠા એલસીબી ટીમ દ્વારા આરોપીઓના રિમાન્ડ મેળવવાની અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। પાલનપુર શહેરમાં જે પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન છે તેમાં ગત તારીખ 26/6/2026ના રોજ 6 જેટલી આંગડિયા પેઢી છે એમાં ઘરફોડ ચોરી થઈ હતી, જેમાં ટોટલ જે 3 લાખ જેટલી રકમ 3,95,000 જેટલો રકમની ચોરી થઈ હતી। આ અન્વયે માનનીય રેન્જ આઈજી શ્રી પરીક્ષિત રાઠોડ મેડમ તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે સાહેબ અને ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા શ્રી ચેતન તેરૈયા સાહેબની વડપણ હેઠળ એમને અલગ અલગ ટીમો બનાવવા માટે સૂચના કરવામાં આવી હતી। આ તપાસમાં અને આમાં જે ટેકનિકલ સર્વેલન્સના આધારે અને બાતમી આધારે અને આવા રીઢા ગુનેગારો જે રાત્રિના અંધકારમાં આવા જે ઘરફોડ ચોરીઓ કરી છે એની એક મોડસ ઓપરેન્ડીને ધ્યાનમાં રાખીને આમાં અમારી એલસીબી ટેકનિકલ ટીમ કાર્યરત હતી, જેમાં ટેકનિકલ પુરાવા અને હ્યુમન રિસોર્સિસના આધારે બાતમી આધારે જે બનાસકાંઠા એલસીબીની ટીમે જે શૈતાન ગેંગના મુખ્ય સૂત્રધાર 3 આરોપીઓ એમને હાલમાં ઝડપી લીધેલા છે અને જેમને મુંબઈ ખાતેથી બનાસકાંઠા એલસીબી દ્વારા આને ઝડપી પાડવામાં આવે છે। હું આપને જણાવું કે આ તમામ જેટલા જે ઘરફોડ ચોરીમાં સંકળાયેલા ઇસમો છે એને શોધવા માટે બનાસકાંઠા એલસીબીની ટીમ દ્વારા 20થી 25 કિલોમીટરના રેડિયસમાં આવેલા તમામ સીસીટીવી કેમેરાઓ, તેમની ઇનવર્ડ અને આઉટવર્ડ માટેની જે ક્યાંથી આવ્યા ક્યાં ગયા છે એ બાબતની આખી રેકી કરીને એનો મેપ એનાલિસિસ કરીને એ આધારે એમની હાજરી પ્રસ્થાપિત કરવામાં આવી હતી અને ત્યારબાદ આ જે શૈતાન ગેંગના મુખ્ય સૂત્રધાર જે છે શૈતાનસિંહ જસવંતસિંહ રાજપૂત અને દિલીપગીરી જીવગીરી ગોસ્વામી અને ભરતકુમાર બાબુલાલ રાજપુરોહિત આ ત્રણેય ઝાલોર રાજસ્થાનના રહેવાસી છે। એમને બોમ્બે ખાતેથી ઝડપી લેવા છે। તેમના પાસેથી હાલમાં 1,10,000 જેટલી રોકડ રકમ, મોટરસાયકલ અને લોખંડ કાપવાનું કટર, ડિસમિસ જે ચોરીમાં ઉપયોગમાં લેવાયું છે એ તમામ એમના જોડેથી રિકવર કરવામાં આવ્યા છે। હું આપને જણાવું કે આમાં જે મુખ્ય જે શૈતાનસિંહ છે એના પર અત્યાર સુધીમાં 13 જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને જે આરોપી દિલીપગીરી જીવગીરી ગોસ્વામી છે એના પર અત્યાર સુધીમાં 21 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। તદુપરાંત જે આરોપી ભરતકુમાર બાબુલાલ રાજપુરોહિત છે એના પર 10 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। આમ આ ત્રણેય રીઢા આરોપીઓ છે એમને ગણતરીના દિવસોમાં બનાસકાંઠા એલસીબી ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા। હું આપને જણાવું કે આખી આ જે બનાસકાંઠા એલસીબીની ટીમમાં એલસીબી પીઆઈ ડીએમ રાઠોડ, પીએસઆઈ જેએસ ગઢવી, પીએસઆઈ આરબી જાડેજા, નેત્રમ પીએસઆઈ કેડી રાજપૂત, પછી અમારી જે આખી ટીમ છે બળવંતસિંહ યાજ્ઞિક, લાલજીભાઈ, વિજયકુમાર, નાથુભાઈ, રાજેશકુમાર, અંકિતકુમાર, પ્રકાશભાઈ, અલ્પેશકુમાર, મહેશકુમાર, અમૃતભાઈ, આશીષકુમાર, મુકેશભાઈ અને રાજેશભાઈ આ તમામ આખી એલસીબીની ટીમ આમાં જોડાયેલી હતી અને ગણતરીના દિવસોમાં આરોપીને અત્યારે હાલમાં બનાસકાંઠા એલસીબી ટીમ દ્વારા પકડી પાડવામાં આવે છે અને રિમાન્ડની કાર્યવાહી અત્યારે હાલમાં ચાલુમાં છે।